સુરતના ભટારમાં સસ્તા અનાજના નામે છેતરપિંડી આચરવામાં આવી. સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દુકાનદાર દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી. લાભાર્થીના ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરી ખોટી રીતે કૂપન કાઢી અનાજ સગેવગે કરવામાં આવતું હતું. કુલ 28,000 રૂપિયાનું અનાજ સગેવગે કરવામાં આવ્યું હતું. લોકોને મળવાપાત્ર ઘઉં, ચોખા, તેલ અને ખાંડ બારોબાર વેચી દેવામાં આવતા હતા. પોલીસે ઈશ્વરચંદ્ર મૌર્ય અને કેતન બોરીવાલ સામે ફરિયાદ નોંધાવી છે. મામલતદાર મજૂરા દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં સરકારની જે NFSA સ્કીમ છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અનુસંધાને જે રાશન કાર્ડની દુકાનો ઉપર જે સસ્તા ભાવે અનાજ આપવાનું જે વિતરણ થતું હોય છે તે અનુસંધાને પ્રાથમિક તપાસમાં તેમાં એક દુકાન ઉપર જે ફ્રોડ થતું હતું તે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં IPCની કલમ 409, 420, 467, 468, 471, 120B, 34 તથા IT એક્ટની કલમ 66 અને આવશ્યક ચીજ વસ્તુ ધારા 1955ની કલમ 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેનું બેકએન્ડમાં એક એપ્લિકેશનનો ઉપયોગ કરીને જે કાર્ડ ધારકની ફિંગરપ્રિન્ટ છે તેઓનો બેકએન્ડમાં યુઝ કરીને તેને સેવ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ કાર્ડ ધારક જો દુકાન ઉપર અનાજ લેવા આવ્યા હોય તો તેઓને ઓછું અનાજ આપવામાં આવ્યું અથવા તો કાર્ડ ધારક આવ્યા જ ન હોય અને તેઓની જાણ બહાર તેઓનો ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને અનાજ ઇસ્યુ કરવામાં આવેલું હતું. વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે. શૈલેષ, સસ્તા અનાજના નામે છેતરપિંડી આચરવામાં આવતી હતી, શું વિગતો? સુરતમાંથી વધુ એક સસ્તા અનાજ, જે સરકારી સસ્તું અનાજ હોય છે એની સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. હાલ તો 28,000નું અનાજ સગે વગે થયાની એક ફરિયાદ નોંધાઈ છે, પરંતુ જે રીતે આ આખું કૌભાંડ હોવાનું કહેવાય છે તેને જોતા લાગી રહ્યું છે કે લાખો રૂપિયાનું સસ્તા અનાજમાંથી જે સરકારી દુકાન હોય છે એમાંથી અનાજ પગ કરી જતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને ખાસ કરીને આ એક નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં લાભાર્થી જે બાયોમેટ્રિક રેશન કાર્ડ છે એમાં લાભાર્થીને ફિંગરપ્રિન્ટનો પણ મિસયુઝ થતો હોય તેવી રીતની આખી ઘટના અત્યારે તો પ્રાથમિક રીતે સામે આવી છે. હાલમાં સાયબર ક્રાઇમે આ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હજુ કોઈ આરોપી પકડાયા નથી. ચોક્કસ એક લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બીજી તરફ આરોપી પકડાયા બાદ વધુ તપાસ ને વધુ વિગતો સામે આવે તેવું લાગી રહ્યું છે. બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ.